સુરતના નાની વેડ ખાતે આવેલ વર્ષો જૂના મંદિરને ખસેડવા માટે પાલિકા દ્વારા નોટિસ અપાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને સુરત કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ કર્યા બાદ આંદોલનની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી। સુરતના નાની વેડ ખાતેના ગ્રામજનોએ સુરત કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। નાની વેડમાં આવેલ વર્ષો જૂના મંદિરને ખસેડવા મુદ્દે પાલિકા દ્વારા નોટિસ અપાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને સુરત મહાનગરપાલિકા ન હતી તે પહેલાંનું મંદિર હોય, પાલિકા દ્વારા ટીપી જ્યારે બનાવવામાં આવી ત્યારે શા માટે ધ્યાન ના આપ્યું તેવા સવાલો સાથે સ્થાનિકોએ વિરોધ કરી જો મંદિર હટાવવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ શૈલેષભાઈ રામુભાઈ પટેલ, પ્રમુખ શ્રી ચિત્રબડા કોડી પટેલ પગટ ટ્રસ્ટ ગોવિંદઝોલ। રજૂઆત એવી છે, સુરત મહાનગરપાલિકા દ્વારા 11/6/2024 રોજ અમને એક અંબાજી મંદિર તથા લક્ષ્મીના મંદિર જે નાનીવેર ગામમાં આવ્યું પૌરાણિક મંદિર છે એને જાતે ડિમોલિશન કરી નાખવાની નોટિસ આપવામાં આવી 1 વીકમાં તમારી જાતે તમારી 1 વીકમાં એનું ડિમોલિશન કરી નાખવું જાતે, જેટલો ભાગ કપાટમાં જાય છે એટલો। આ મંદિર 1968માં બનાવવામાં આવ્યું હતું અને સુરત મહાનગરપાલિકામાં સમાવેશ નાનીવેર ગામનો 1975માં થયો છે। પૌરાણિક મંદિર છે। કેટલી આસ્થા લોકોને જોડાય છે આ મંદિર જોડે? આ મંદિર સાથે નાનીવેર ગામ, મોતીવેર ગામ, ડબોલી ગામ, સિંગરપર, કુંજગલી, ઈદગાવાર, કતારગામ વિસ્તારના તમામ અમારા જે સ્થાનિકો લોકો છે એની આસ્થા મંદિર સાથે જોડે। મંદિરનો કેટલો ભાગ ડિમોલિશન કરવા માટે? મંદિરનો ભાગ સમજો કે 15 થી 20 ફૂટ। 15 થી 20 કેટલા ચોરસ મીટરમાં મંદિર 250 થી 300 વારમાં ટૂંકમાં। અમારી માંગ એવી છે કે સંપૂર્ણપણે મંદિર આ બચવું જોઈએ।